તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કોઈ ફિલ્મના નથી, દુર્લભ પહાડીના દેશના પણ નથી। આ દ્રશ્યો છે ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કંજાલ ગામના। વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક પ્રસૂતિ મહિલા હોસ્પિટલ પહોંચવાની તાત્કાલિક જરૂર પણ રસ્તો નથી અને એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી। અને પછી ગ્રામજનો એક નિર્ણય લે છે કે મહિલાને જોડીમાં ઉંચકીને નદી પાર કરાવે છે। આ દ્રશ્યો માત્ર એક વિડીયો નથી, પણ અનેક સવાલો ઉભા કરતી હકીકત છે। વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ગામ લોકો કઈ રીતે એક મહિલાને ટીંગોળી અને જોડીમાં લઈ જઈ રહ્યા છે। વરસાદી મોસમ છે, રસ્તો નથી અને પાણી ભરેલું છે। દરેક પગલે જોખમ વિડીયોમાં તમે જોઈ શકો છો, પરંતુ સમયસર સારવાર મળે તે માટે ગામ લોકોએ પોતાનો જીવનો જોખમ મૂક્યો અને આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ। હવે સૌથી મોટા સવાલ કે જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો તો, જો કોઈ બાળક ગંભીર રીતે બીમાર પડે તો, અને જો રાત્રે ઇમરજન્સી સર્જાય તો શું દરેક વખતે ગામ લોકો આ જ રીતે દર્દીઓને ખભે લઈને નદી પાર કરાવશે? આ પ્રશ્ન માત્ર એક ગામનો નથી, પરંતુ આંતરિયાળ વિસ્તારમાં રહેતા હજારો લોકોની વાસ્તવિકતા તરફ ધ્યાન દોરે છે। ગામ લોકો લાંબા સમયથી માર્ગ સુવિધાની માંગ કરી રહ્યા હોવાના દાવા પણ ચર્ચામાં છે। વરસાદ પડતા જ સંપર્ક તૂટી જતો હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે। આ દ્રશ્યો ફરી એકવાર જુઓ। એક બાજુ જીવ બચાવવાની દોડ છે, બીજી બાજુ રસ્તાનો અભાવ। આ વિડીયો માત્ર વાયરલ કન્ટેન્ટ નથી, આ એક ગંભીર પ્રશ્ન છે। એક વાત સ્પષ્ટ કરવી છે કે અમારા સમાચારનો હેતુ વ્યક્તિ કે વિભાગને દોષી ઠેરવવાનો નથી, પરંતુ જમીન પરની સ્થિતિ શું છે તે દર્શકો સુધી પહોંચાડવાનો છે। જો સંબંધિત તંત્ર તરફથી કોઈ સત્તાવાર માહિતી આવશે તો તે પણ બતાવવામાં આવશે, પરંતુ અત્યારે તંત્રની ઘોર બેદરકારી આ દ્રશ્યોમાં જોવાઈ રહી છે અને દેખાઈ રહી છે। તમને શું લાગે છે કે શું આંતરિય ગામોમાં માર્ગ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓનો વધુ પ્રાથમિકતા મળવી જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર। વિગત માટે જોડાયેલા રહો ડીએમએટી ન્યૂઝ ગુજરાતની વાત, જનતાની।